બનાસકાંઠામાં આંગણવાડી બહેનોનો વિરોધ આજથી 7 દિવસીય હડતાલ ઉપર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ડીસામાં 300થી વધુ આંગણવાડી બહેનોનો વિરોધ, પગાર વધારો અને વધારાના કામનો ઉગ્ર મુદ્દો। 10,000 પગારમાં 24 કલાકની કામગીરીનો આક્ષેપ, KYC અને ઓનલાઈન કામ માટે દબાણનો આરોપ। બનાસકાંઠામાં તહેવાર ટાણે આંગણવાડી બહેનો રણચંડી બની છે। ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ બહેનો ભેગી થઈ સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે। પગાર વધારો અને વધારાની ઓનલાઈન ઓફલાઈન કામગીરીના ભારણને લઈને બહેનોએ 7 દિવસીય હડતાલની જાહેરાત કરી છે। બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ આંગણવાડી બહેનો ભેગા થઈ ભારે વિરોધ નોંધાવ્યો। હમારી માંગે પૂરી કરો, આવાજ દો, હમ એક હૈ, લડેંગે જીતેંગે જેવા નારાઓ સાથે બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો। આંગણવાડી બહેનોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓનો ઉકેલ ન આવતા આજથી 7 દિવસ તેઓ કામગીરી બંધ રાખી હડતાલ ઉપર ઉતર્યા છે। બહેનોનો આરોપ છે કે સરકાર પગાર વધારાના વચનો આપે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે। 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક જેવી કામગીરીનો ભાર સહન કરવો પડે છે। KYC, EVT, ERS સહિત ઓનલાઈન અને ઓફલાઈન કામનું ભારે દબાણ છે। મારું નામ ઠક્કર રીટાબેન છે। આજ અમે તમામ બહેનો એના માટે ભેગી થઈ હતી કે અમને કામનું ભારણ બહુ વધારી દીધું છે સરકારશ્રીએ। અમારું સાંભળવા તૈયાર નથી। જ્યાં જગ્યાએ ઇન્ટરનેટ નથી આવતું તો બી તમે ચોક્કસપણે કામગીરી કરો, 100% કામગીરી કરો, FRSની કામગીરી 100% કરો, પગારનો વધારો કરવો નથી। જ્યારે મજૂર વર્ગને જો દોડિયા ઉપાડતા હોય એનો 300, 400, 500 રૂપિયા હોય, તમારે બેનનું ખાલી કિંમત જ કોઈ નહીં સરકારશ્રી સામે। કામનું ભારણ જ આપવાનું, પગાર વિશે કશું જ નહીં કરવાનું એમને। એટલે અમે એના માટે કરીને આજ બહેનો ઊભા રહ્યા છીએ ને તમામ બહેનો અમે આજથી ને હાલથી અમે શનિવાર સુધી હડતાલ ઉપર છીએ। ઓનલાઈન ઓફલાઈન કામગીરી કોઈ કામ કરીશું નહીં તમામ બહેનો, અને અચોક્કસપણે પછી રહીશું જે અમને સરકારશ્રી શું નિર્ણય આપે છે। અમારે સરકારશ્રી સુધી આટલો સંદેશો પહોંચવો જોઈએ। સરકાર પાસે એ માંગણી છે કે જે સરકારશ્રી અમારો પગાર વધારો કર્યો છે, અમારો ચુકાદો આપ્યો છે એ આવ્યો નથી હજુ સુધી। હાઈકોર્ટે ચૂકવણું કરી દીધું છે, પણ સરકારશ્રી કેમ નથી કર્યું? એનો કેમ સ્ટે લાઈન મૂકી દે છે? ત્યારે અમારે ખાલી ગદ્દા મજૂરી અમારી બહેનો જોડે કરાવવાની છે સરકારશ્રીને? અમારું કેમ સાંભળવા માગતી નથી? એટલે અમે ત્રાહીમામ થઈ ગઈ છે તમામ બહેનો। નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરાવવા દબાણ થાય છે અને ના પાડીએ તો છૂટા કરી દેવાની ધમકી આપવામાં આવે છે। બહેનો કહે છે કે બાળકોને પૂરક પોષણ આપવું અને કુપોષિતમાંથી પોષિત બનાવવું તેમનું મૂળ કામ છે, પરંતુ હવે વધારાના કામના ભારણથી બાળકોને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી। બહેનોની માંગ છે કે કામ વધારવું હોય તો પગાર પણ વધારવો જોઈએ, નવો ફોન આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે, જેથી હાલ 7 દિવસીય હડતાલ પર બહેનો ઉતરીને સરકાર પાસે સંતોષકારક જવાબની રાહ જોઈ રહી છે। બનાસકાંઠામાં આંગણવાડી બહેનોની આજથી 7 દિવસીય હડતાલ શરૂ થઈ ગઈ છે। જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી આપવામાં આવી છે। હવે સરકાર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। મારું નામ તુરી જસુમતીબેન વિજયકુમાર છે। અમે ઘટક એકમાંથી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે અમારા ઓનલાઈન અને ઓફલાઈનનું કામ એટલું બધું વધી ગયું છે કે બહેનો માનસિક રીતે ત્રાહીમામ પોકારી રહી છે। સરકારશ્રીએ અમારે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો 24,800નો એ પગાર પણ અમને હજુ સુધી કોઈ મળ્યો નથી, બસ ખાલી દિલાસો આપે છે અને બહેનો એક ગધા વૈતરું કરતી હોય એ રીતે આજે કામ કરી રહી છે। સવારથી 9:30થી મળીને 3:30નો અમારો આંગણવાડીનો ટાઈમ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે જાણે અમે સૈનિક હોય એ રીતે રાત્રે દિવસે ગમે ત્યારે ફોન આવે એટલે અમારે સરબે સલાક થઈ અને ફોન ઉપર માહિતી આપી દેવાની। ઓનલાઈનમાં KYC, FRS, MMYનો સ્ટોક આવે એ પણ અમને KYC અને FRS દ્વારા કરવાનું હોય છે। લાભાર્થીઓ દ્વારા ઘણા એવા લાભાર્થી અભણ હોય છે જેમને મોબાઈલ નંબર લિંક નથી, આધાર નંબરનું કોઈ નંબર સાથે કોઈ જોડાણ નહીં હોતું, OTP આપવામાં થોડો સમય વ્યસ્ત કરે છે, તો અમારું કામ કેવી રીતે થાય? આ સરકારશ્રીને અમને બસ ખાલી માનદ વેતન ઓછું આપવાનું અને અમારું કામ પૂરેપૂરું કરાવવાનું। તો અત્યાર સુધી અમે બધા એ પ્રકારનો વિરોધ કર્યો છે કે અમને કામનું ભારણ ઓછું કરો, અમને પગાર વેતન કરો અને પ્રમોશન આપો। આંગણવાડી બહેનો સમયસર વધારે ભણેલી હોય તો એમને પ્રમોશન હા આપું છું, આવેદન પણ આપેલું છે, પણ કોઈ સરકાર સાંભળતી જ નથી, બસ બહેનો જોડે કામ જ કરાવે। આ કાર્યક્રમ અમારે આજે તો ખાલી ચર્ચા વિચારણા કરી હતી અને હવે કાલથી મોડી અને શનિવાર સુધી અમે હડતાલ ઉપર છીએ અને જો તે પણ નહીં થાય તો અમે અચોક્કસ મુદ્દત પર હડતાલ પર ઉતરવાના છીએ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।